તો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. તો આગળના લેક્ચરની અંદર આપણે ફૂગ સૃષ્ટિ વિશે અભ્યાસ કરી રહ્યા હતા, જેની અંદર વિવિધ પ્રકારની ફૂગ જેવી કે ફાઇકોમાઇસિટીસ, આસ્કોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ અને ડ્યુટેરોમાઇસિટીસ તથા ફૂગનું ઓવરઓલ ઇન્ટ્રોડક્શન વિશે આપણે વાત કરી હતી. એટલે ફૂગ સૃષ્ટિને ઇન્ક્લુડ કરતા 5 સૃષ્ટિ વર્ગીકરણમાંથી ત્રીજી સૃષ્ટિ ફૂગ આપણે ભણી ગયા. હવે જે ચોથી ને પાંચમી સૃષ્ટિ છે એ વનસ્પતિ સૃષ્ટિ છે અને પ્રાણી સૃષ્ટિ છે. હવે પાંચમી અને ચોથી જે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ છે એના વિશે વિસ્તૃત અભ્યાસ માટે આપણા સિલેબસની અંદર એક સ્પેશિયલ ચેપ્ટર આપેલ છે કે ત્રીજું ચેપ્ટર છે એ વનસ્પતિ સૃષ્ટિ વિશે છે અને ચોથું ચેપ્ટર છે એ પ્રાણી સૃષ્ટિ વિશે છે. તો અહીંયા આપણે આજના લેક્ચરની અંદર વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનું બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈશું. અહીંયા આપણે જોઈશું વનસ્પતિ સૃષ્ટિ તથા પ્રાણી સૃષ્ટિનું બેઝિક ઇન્ટ્રોડક્શન. વચમાં 2 દિવસનો ગેપ પડેલો એ મારું સામાન્ય એક્સિડન્ટ થયેલું એને કારણે 2 દિવસનો ગેપ પડ્યો છે. પણ આપણે આજથી વનસ્પતિ સૃષ્ટિ તથા પ્રાણી સૃષ્ટિ વિશે વિસ્તૃત અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આની પછીના ચેપ્ટરોમાં કરશું, પણ અત્યારે જે સૂક્ષ્મ રીતે અથવા તો બેઝિક રીતનો અભ્યાસ વનસ્પતિ સૃષ્ટિનો અને પ્રાણી સૃષ્ટિનો એ આજના લેક્ચરમાં કરશું. તો આવો ભણીએ વનસ્પતિ સૃષ્ટિ. ચોથી સૃષ્ટિ છે આપણી વનસ્પતિ સૃષ્ટિ. ફૂગ સૃષ્ટિ વિશે અભ્યાસ કર્યા બાદ ચોથી સૃષ્ટિ છે આપણી વનસ્પતિ સૃષ્ટિ. બરાબર, વનસ્પતિ સૃષ્ટિ. હવે વનસ્પતિ સૃષ્ટિની અંદર ખાસ કરીને વનસ્પતિ સૃષ્ટિના જે સભ્યો હોય કેવા પ્રકારના હોય, તો એ પ્રશ્ન થાય કે વનસ્પતિ આગળ જે આપણે કોષીય આયોજનના રીતે વાત કરીએ તો વનસ્પતિ સૃષ્ટિના સભ્યો મુખ્યત્વે કેવા હશે? તો કે સુકોષ કેન્દ્રી. બરાબર, મેં તમને આગળ વાત કરી હતી એમ કે સુકોષ કેન્દ્રી સજીવો કોને કહેવાય? કે જેમનું કોષ કેન્દ્ર, જે સજીવોનું કોષ કેન્દ્ર વિસ્તૃત રીતે ડેવલપ થયેલું હોય એવા સજીવોને સુકોષ કેન્દ્રી કોષ, એવા કોષોને સુકોષ કેન્દ્રી કોષ આપણે કહી શકીએ. બરાબર, તો સુકોષ કેન્દ્રી કોષ પ્રકારનું આયોજન ધરાવે છે. પછી વનસ્પતિ હશે તો આપણે જે બેઝિક ખ્યાલ છે એમ કે વનસ્પતિ હંમેશા પ્રકાશ સંશ્લેષણ કરતી હોય. તો પ્રકાશ સંશ્લેષણ શેના દ્વારા કરે છે? તો કે હરિતકણની હાજરીને કારણે. તો આપણે લખી શકીએ અહીંયા કે વનસ્પતિ સૃષ્ટિના સભ્યો હરિતકણો ધરાવતા હશે. બરાબર, એટલે આપણે અહીંયા લખીએ હરિતકણોની હાજરી. બરાબર, હરિતકણોની હાજરી. બરાબર, હરિતકણોની હાજરી વિશે આપણે ખબર પડી. ત્યાર પછી આપણે નવો ખ્યાલ એ આવે કે વનસ્પતિ સૃષ્ટિના જે સભ્યો છે એ મુખ્યત્વે વનસ્પતિ હરિતકણની હાજરીને કારણે જે ખોરાક ડેવલપ કરતા હશે એ કઈ પ્રક્રિયાને આધારે કરતા હશે? તો કે પ્રકાશ સંશ્લેષણ. બરાબર, તો હરિતકણોની હાજરી છે એટલે વનસ્પતિ સૃષ્ટિના સભ્યોને કેવા પ્રકારે ગણવામાં આવે છે આપણે? તો કે પ્રકાશ સંશ્લેષી કહીએ છીએ. મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષી. મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષી. બરાબર, મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષી. પણ અમુક પ્રકારની વનસ્પતિઓ આપણે એવી જોવા મળે છે જે મૃત દ્રવ્યો ઉપર આધાર રાખે છે, અથવા તો અમુક પ્રકારની વનસ્પતિ આપણે એવી જોવા મળે છે કે જે મૃત વસ્તુ ઉપર અથવા તો જે કોઈ પણ પ્રાણી હોય, અન્ય પ્રાણી, એના ઉપર આધાર રાખે છે. બરાબર, અથવા કીટકો હોય સૂક્ષ્મ, એના ઉપર આધાર રાખે છે. આપણે ફિલ્મોમાં અને ટીવીમાં જોયું છે કે જેમ એટલે જે આપણે નાના કાર્ટૂન હતા ત્યારે જોતા કે એની અંદર એક ફૂલ હોય, ફૂલ ઉપર કંઈક કીટક આવે ને અથવા તો કોઈક જીવડું આવે ને ત્યારે એ ફૂલ આવી રીતે બંધ થઈ જાય અને ફૂલની અંદર કીટક વયું જાય. એટલે એ કીટકનો ઉપયોગ ફૂલ છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે એમ. તો કહેવાનો મતલબ એ છે કે મુખ્યત્વે વનસ્પતિ હરિતકણ ધરાવતી એટલે કે પ્રકાશ સંશ્લેષી જોઈ એનો પોષણ પદ્ધતિ. પણ ઘણી વખત કીટભક્ષી વનસ્પતિ પણ આપણે જોવા મળે છે. બરાબર, તો અમુક વખતે વનસ્પતિ સૃષ્ટિનું લક્ષણ કેવું છે? તો કે કીટભક્ષી પ્રકારની પણ હોય. બરાબર, અમુક વખતે કીટભક્ષી, અમુક વખતે કીટભક્ષી પ્રકારની પણ જોવા મળે. હવે કીટભક્ષી પ્રકારની વનસ્પતિના ઉદાહરણ ક્યાં ક્યાં છે એ આપણે જોઈએ. તો કે અર્કઝવર, આના ઉદાહરણમાં આવશે અર્કઝવર અને વિનસ મક્ષિપાસ. વિનસ મક્ષિપાસ અને અર્કઝવર નામની જે વનસ્પતિ છે એ મુખ્યત્વે કીટભક્ષી વનસ્પતિ છે, એટલે કે સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી. એવી ઉલટાનું જનરલી તો વાત એવી હોય કે પ્રાણીઓનો મુખ્ય ખોરાક વનસ્પતિ દ્વારા આવતો હોય. બરાબર,
પણ આ વનસ્પતિ જે મૃત પ્રકારની અથવા તો કીટકોનો ભક્ષણ તરીકે અથવા તો પોષણ માટે ઉપયોગ કરતી હોય એ વનસ્પતિને કીટભક્ષી વનસ્પતિ કહેવાય. અને કીટભક્ષી વનસ્પતિ પણ આપણને જોવા મળતી હોય. બરાબર. હવે કીટભક્ષી વનસ્પતિ છે, સાથે સાથે અમુક વખતે આમની પોષણ પદ્ધતિ કેવી છે ખબર? અમુક વખતે આમની પોષણ પદ્ધતિ છે પરોપજીવન પ્રકારની પણ પોષણ પદ્ધતિ. જેમ સૂક્ષ્મ જીવો પરોપજીવન ગુજારતા હતા, ફૂગ પરોપજીવન ગુજારતી હતી, એવી રીતે વનસ્પતિ પણ અમુક વખતે પરોપજીવી હોય છે. પરોપજીવી એટલે અન્ય સજીવ પર પોતાના પોષણનો આધાર રાખે એને પરોપજીવી કહેવાય. બરોબર. તો અમુક વખતે પરોપજીવી પણ છે. બરાબર. પરોપજીવી પણ છે અમુક. તેનું પણ ઉદાહરણ આપણે જોઈએ કે જે અમરવેલ છે, આપણે ઘરની અંદર જે અમરવેલ ઉગાડતા હોય, બરાબર, એ અમરવેલ છે એ પરોપજીવનનો પ્રકાર છે. અન્ય વનસ્પતિઓમાંથી અન્ય વનસ્પતિએ કરેલા પ્રકાશ દ્વારા પોતે પોષણ મેળવે અને પોતાનો વિકાસ કરે. બરાબર. તો અમરવેલ જે છે ને, અમરવેલ, આ અમરવેલ છે એ પરોપજીવી વનસ્પતિનો પ્રકાર છે. તો અહીંયા આપણે શું શું ખબર પડી કે વનસ્પતિ સૃષ્ટિના સભ્યો છે મુખ્યત્વે કેવા હશે? તો કે સુકોષ કેન્દ્રીય હશે. બરાબર. સુકોષ કેન્દ્રીય એટલે કે એનું કોષ કેન્દ્ર સારી રીતે ડેવલપ થયેલું હોય એ પ્રકારના જ હશે. બરાબર. ત્યાર પછી એની અંદર હરિત કણોની હાજરી હશે. હરિત કણોની હાજરી હશે તો વનસ્પતિ કઈ રીતે પોતાનું ખોરાક બનાવતી હોય? તો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા. બરાબર. હરિત કણોને કારણે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે. પણ દર વખતે મતલબ દરેક વનસ્પતિ હરિત કણની હાજરી હોય એવું જરૂરી નથી, અને દરેક વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ પોતાનો ખોરાક બનાવે એ પણ જરૂરી નથી. એનું કારણ છે કીટભક્ષી અને પરોપજીવી વનસ્પતિના ઉદાહરણ. કે અમુક વનસ્પતિઓ એવી પણ છે જે પોતાના પોષણ માટે કીટકો ઉપર આધાર રાખે છે, તો અમુક વનસ્પતિ એવી પણ છે કે જે પોતાના પોષણ માટે અન્ય સજીવો પર અથવા તો અન્ય વનસ્પતિઓ પર પરોપજીવન ગુજારીને આધાર રાખે, જેમ કે અમરવેલ. બરાબર. ત્યારબાદ આમની રચનામાં મુખ્યત્વે કઈ કઈ વસ્તુની હાજરી હોય? તો આમની કોષીય રચનામાં વનસ્પતિની હવે આપણે જોઈએ કોષીય રચના. બરાબર. વનસ્પતિની કોષીય રચના, કોષીય રચના અથવા કોષીય આયોજન. બરાબર. કોષીય આયોજનની અંદર આપણે એક પોઈન્ટ તો જો કે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે. બરાબર. પણ કોષીય આયોજનમાં બીજું એ છે કે આમના જે કોષ છે ફરજિયાતપણે કોષ દિવાલ ધરાવતા હશે. બરાબર. કોષ દિવાલની હાજરી, કોષ દિવાલની હાજરી એ વનસ્પતિ કોષનું મુખ્ય લક્ષણ છે. આ લક્ષણ એકદમ યાદ રાખ્યા જેવું કે વનસ્પતિ કોષ હશે તો હંમેશા વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલની હાજરી તો હશે જ. વનસ્પતિ કોષમાં હંમેશા કોષ દિવાલની હાજરી હશે. બરાબર. વનસ્પતિ કોષમાં હંમેશા કોષ દિવાલની હાજરી હશે. હવે એ કોષ દિવાલ શેની બનેલી હોય? કયા દ્રવ્યની બનેલી હોય? તો અહીંયા એ પણ યાદ રાખ્યા જેવું કે સેલ્યુલોઝની કોષ દિવાલ વનસ્પતિ કોષમાં આવેલી હોય. હંમેશા આની કોષ દિવાલ શેની બનેલી છે? તો કે સેલ્યુલોઝની. બરાબર. સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ વનસ્પતિ કોષમાં આવેલી હોય. બીજું આના કોષની લાક્ષણિકતા શું છે કે હરિત કણો આવેલા હશે. બરાબર. આ બધી લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ, મતલબ કે વનસ્પતિના કોષના કોષીય આયોજન વિશે અભ્યાસ આપણે આગળના જે ચેપ્ટર આવશે, આપણું 8મું ચેપ્ટર છે કોષ નામનું. બરાબર. જે બેઝિક યુનિટ જેને કહેવાય બોડીનો જે કોષ. બરાબર. એનું આખું ચેપ્ટર છે. એની અંદર આપણે વનસ્પતિ કોષની અને પ્રાણી કોષની રચના જે છે એ વિસ્તૃત રીતે ભણશું. એની અંદર આવશે હરિત કણોની હાજરી હોય, કોષ દિવાલ શેની બનેલી હોય, કેવા પ્રકારના, તે બધું આયોજન એકદમ વિસ્તૃત રીતે આવશે. પણ અત્યારે આપણે બેઝિક માહિતીની અંદર આટલું ભણવાનું છે કે કોષીય આયોજનની અંદર સેલ્યુલોઝની કોષ દિવાલ ફરજિયાતપણે આવેલી હોય. બરાબર છે. હવે વનસ્પતિ કેવા પ્રકારના સમુદાયની સમાવેશ કરે છે? તો વનસ્પતિની અંદર લીલ જે આપણે કહીએ છીએ, બરાબર, સેવા અથવા તો લીલની વિવિધ પ્રકારના પ્રકાર હોય, લાઈક સ્પાઇરોગૈરા, સ્પાઇરુલિના, બરાબર, ન્યુરોસ્પોરા વગેરે પ્રકારની લીલો હોય. એનો પણ આપણે વિસ્તૃત અભ્યાસ 3જા ચેપ્ટરની અંદર કરશું. પણ વાત એ છે અત્યારે કેવા પ્રકારના સભ્યો વનસ્પતિ ધરાવે છે? તો કે લીલ, ત્યારબાદ દ્વિઅંગી પ્રકારની વનસ્પતિ હોય એટલે કે જેને બ્રાયોફાઇટ્સ કહેવાય. બરાબર. ત્યારબાદ ત્રિઅંગી પ્રકારની વનસ્પતિ હોય જેને ટેરિડોફાઇટ્સ કહેવાય. બરાબર. ત્યાર પછી અનાવૃત બીજધારી વનસ્પતિ હોય કે જેના બીજ છે એ આવૃત થયેલા ના હોય. બરાબર. જેને આપણે જિમ્નોસ્પર્મ કહીએ છીએ, એ પણ વનસ્પતિની અંદર આવે. અને બીજા આવૃત બીજધારી વનસ્પતિ છે કે જેમના બીજ એક પ્રકારે આવૃત થયેલા હોય. બરાબર. રક્ષણાત્મક કવર વડે આવૃત થયેલા હોય.
એને આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય અને જેને આપણે એન્જિયોસ્પર્મ કહીએ છીએ. તો કયા કયા પ્રકારના સભ્યો વનસ્પતિ ધરાવે છે એ પણ લખવું જરૂરી છે અહીંયા આપણે. કયા કયા પ્રકારના સભ્યો વનસ્પતિ ધરાવે છે, બરાબર. તો વનસ્પતિની અંદર કેવા પ્રકારના સભ્યો હશે વનસ્પતિમાં? તો કે લીલ, બરાબર, પછી દ્વિઅંગી, પછી ત્રિઅંગી એટલે કે ટેરિડોફાઇટ્સ, ત્રિઅંગી, પછી અનાવૃત બીજધારી અને પછી આવૃત બીજધારી, બરાબર. લીલની અંદર લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી આ પ્રકારના સભ્યો વનસ્પતિ ધરાવતી હોય. ત્યારબાદ આમના સભ્યોની વાત કર્યા બાદ હવે આપણે એમનું જીવન ચક્ર જોવું જરૂરી છે. વનસ્પતિનું જીવન ચક્ર, બરાબર. તો અહીંયા આપણે લખીએ વનસ્પતિનું જીવન ચક્ર. કેવા પ્રકારનું જીવન ચક્ર વનસ્પતિ ધરાવે, બરાબર. તો વનસ્પતિની અંદર હંમેશા 2 તબક્કા હોય. આમના જીવન ચક્રની અંદર વનસ્પતિના જીવન ચક્રની અંદર હંમેશા 2 તબક્કાઓ આવેલા હોય. 2 તબક્કાઓ. કેવા 2 તબક્કાઓ આવેલા છે? તો પહેલો તબક્કો જે હોય, પહેલો તબક્કો એને કહેવાય દ્વિકીય બીજાણુજનક તબક્કો, બરાબર. દ્વિકીય બીજાણુજનક તબક્કો. અને બીજો તબક્કો છે એકકીય તબક્કો છે. એકકીય તબક્કો જન્યુજનક હશે એટલે કે હેપ્લોઇડ ગેમેટોફાઇટિક અને દ્વિકીય બીજાણુજનક એટલે કે ડિપ્લોઇડ સ્પોરોફાઇટિક ફેઝ, બરાબર. આપણે અત્યારે બીજા તબક્કા વિશે વાત કરીએ છીએ એટલે બીજા તબક્કાનું નામ છે એકકીય જન્યુજનક તબક્કો, બરાબર. દ્વિકીય બીજાણુજનક અને એકકીય જન્યુજનક તબક્કો વનસ્પતિની અંદર આવેલો હોય, બરાબર. હવે આ બંને તબક્કાઓ મોટા ભાગની વનસ્પતિની અંદર બે એકબીજાની હારે નથી હાલતા, કમ્બાઈન નથી હાલતા. અહીંયા કેવું મારે જરૂરી રહ્યું, વાત એવી છે આપણે વનસ્પતિના જીવન ચક્ર વિશે વાત કરતા હતા, બરાબર. હવે વનસ્પતિના જીવન ચક્રની અંદર કેવા તબક્કા આવેલા હોય? તો મુખ્યત્વે 2 પ્રકારના તબક્કા હોય. દ્વિકીય બીજાણુજનક તબક્કો હોય અને એકકીય જન્યુજનક તબક્કો હોય. એટલે 2 તબક્કા દ્વારા વનસ્પતિ પોતાનું જીવન ચક્ર કમ્પ્લીટ કરે છે. આગળ આપણે મોસનું, દ્વિઅંગીનું, ત્રિઅંગીનું, અનાવૃત બીજાણુ બધાના જીવન ચક્ર વિસ્તૃતમાં ભણવાના છે, બરાબર. પણ અહીંયા મુખ્ય જે 2 તબક્કા છે જન્યુજનક ને બીજાણુજનક એટલે કે ગેમેટોફાઇટિક અને સ્પોરોફાઇટિક, બરાબર. એ તબક્કાઓ વનસ્પતિની અંદર એકબીજાથી અલગ હોય એટલે કે મુક્ત જીવી તબક્કાઓ જોવા મળે. એકબીજાથી અલગ હોય એટલે એક તબક્કો હાલતો હોય ત્યારે બીજો ન હાલતો હોય, બીજો હાલતો હોય ત્યારે પહેલો ન હાલતો હોય, બરાબર. તો આ 2 તબક્કા છે કેવા છે? તો અહીં લખી શકાય આપણે આ બંને તબક્કાઓ કેવા છે? મુક્ત જીવી, બરાબર. આ તબક્કાઓ કેવા પ્રકારના છે? મુક્ત જીવી તબક્કાઓ છે. હવે મુક્ત જીવી તબક્કા હોય, બંને તબક્કાઓ એકબીજાની હારે એને ટૂંકમાં એકબીજાની અંદર એકહારે ન સમાવેશિત થતા હોય, બરાબર. જુદા જુદા ચાલતા હોય બંને તબક્કાઓ. એટલે જ્યારે મુક્ત જીવી તબક્કા હોય અથવા તો બંને તબક્કાઓ હોય હાજર અલગ અલગ રીતે ચાલતા હોય, બરાબર. અલગ અલગ રીતે ચાલતા હોય ત્યારે આવા જીવન ચક્રને આપણે એકાંતર જનન કહીએ છીએ. એકાંતર જનન, બરાબર. એને આપણે શું કહેવાય? એકાંતર જનન એટલે કે અલ્ટરેશન જનરેશન કહી શકાય, બરાબર. તો અહીંયા આપણે વનસ્પતિ વિશે એકદમ બ્રીફમાં વાત કરી. શું વાત કરી વનસ્પતિ વિશે બ્રીફમાં? તો કે વનસ્પતિના કોષો મુખ્યત્વે કેવા હશે? તો કે સુકોષ કેન્દ્રી કોષ હશે, બરાબર. સુકોષ કેન્દ્રી કોષ હશે. પછી એમનું દૈહિક આયોજનની અંદર કેવા પ્રકારના કોષનું અંદર આયોજન હશે? તેમની હંમેશા કોષ દિવાલ ધરાવતા હશે, બરાબર. કોષ દિવાલ ધરાવતા હશે. બીજું હરિતકણ ધરાવતા હશે. હરિતકણ ધરાવતા હશે તો એમની પોષણ પદ્ધતિ કેવા પ્રકારની હશે? તો કે પ્રકાશસંશ્લેષી. પણ દરેક વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષી હોય એવું જરૂરી નથી. કારણ છે આપણી પાસે ઉદાહરણો કીટભક્ષી વનસ્પતિના પણ છે અને પરોપજીવી વનસ્પતિના પણ છે, બરાબર. ત્યાર પછી એમનું કોષીય આયોજન જોયું. કેવા પ્રકારના સભ્યો વનસ્પતિ સૃષ્ટિની અંદર સમાવેશ થાય? તો કે લીલ એટલે કે આલ્ગી, પછી દ્વિઅંગી એટલે કે બ્રાયોફાઇટ્સ, ત્રિઅંગી એટલે કે ટેરિડોફાઇટ્સ, ત્યારબાદ અનાવૃત બીજધારી એટલે કે જિમ્નોસ્પર્મ અને આવૃત બીજધારી એટલે કે એન્જિયોસ્પર્મ પ્રકારની વનસ્પતિનો સમાવેશ થાય છે. ત્યાર પછી મોટાભાગની વનસ્પતિઓના જીવન ચક્ર જે હોય એ 2 તબક્કાઓ વિભાજિત થયેલા હોય. કયા 2 તબક્કાઓ વિભાજિત થયેલા હોય? તો કે દ્વિકીય બીજાણુજનક અને એકકીય જન્યુજનક તબક્કો, બરાબર. દ્વિકીય બીજાણુજનક અને એકકીય જન્યુજનક તબક્કો છે એ બંને એકબીજાથી મુક્ત જીવી છે,
મુક્ત જીવી એટલે એકબીજાથી છૂટા પડી શકાય એવા, બરાબર. એક તબક્કો ચાલતો હોય ત્યારે બીજો ન ચાલતો હોય, બીજો ચાલતો હોય ત્યારે પહેલો ના ચાલતો હોય, એ રીતના છે, બરાબર. તો એને જ કારણે આવા પ્રકારના તબક્કાને અથવા તો આવા પ્રકારના જનનને શું કહી શકાય? તો કે એકાંતર જનન, બરાબર. અહીંયા આપણે વનસ્પતિ સૃષ્ટિ વિશે બ્રીફમાં એના ઇન્ટ્રોડક્શન વિશે માહિતી મેળવી. આગળના ચેપ્ટરની અંદર આપણે વનસ્પતિ સૃષ્ટિ વિશે જ આખો વિસ્તૃત અભ્યાસ કરશું. હવે આપણે જોઈએ પ્રાણી સૃષ્ટિ. આના પછીની અને પાંચમી સૃષ્ટિ છે આપણી પ્રાણી સૃષ્ટિ. હવે આપણે જોઈએ પ્રાણી સૃષ્ટિ, બરાબર. તો વનસ્પતિ સૃષ્ટિ વિશે અભ્યાસ કર્યા બાદ હવે આપણે જોઈએ પ્રાણી સૃષ્ટિ, બરાબર. વનસ્પતિ સૃષ્ટિ વિશે અભ્યાસ કર્યા બાદ હવે આપણે જોઈએ પ્રાણી સૃષ્ટિ. તો પ્રાણી સૃષ્ટિની અંદર પણ આપણે આવી જ રીતના બેઝિક લક્ષણોથી શરૂઆત કરશું. બેઝિક લક્ષણો સુધીની માહિતી આપણે આ ચેપ્ટરની અંદર એટલે કે બાયોલોજિકલ ક્લાસિફિકેશન અથવા તો જૈવિક વર્ગીકરણની અંદર આપેલી છે, બરાબર. તો પ્રાણી સૃષ્ટિના મુખ્ય દરેક સભ્યો, મોટા ભાગના સભ્યો, બરાબર, કેવા હશે પ્રાણી સૃષ્ટિના સભ્યો? તો કે વિષમપોષી હશે. વિષમપોષી એટલે ખોરાક માટે, એટલે એને હિટ્રોટોપ્સ આપણે કહી શકીએ, બરાબર છે. તો પ્રાણી સૃષ્ટિના સભ્યો કેવા હોય? મોટા ભાગના એટલે કે વિષમપોષીઓ હોય છે, બરાબર છે. પ્રાણી સૃષ્ટિના સભ્યો મુખ્યત્વે વિષમપોષી હોય. સાથે સાથે એનો બીજો કયો લક્ષણ છે? આપણે લાક્ષણિકતાઓ જોઈએ છીએ. આગળના વનસ્પતિ સૃષ્ટિમાં પણ આપણે જોયું હતું, બરાબર. એમની લાક્ષણિકતા, એના કોષીય આયોજનની લાક્ષણિકતા કેવી હતી? તો કે સુકોષ કેન્દ્રીય હતા, બરાબર. એવી રીતે આ લોકો વિષમપોષી છે, સાથે સાથે બહુકોષ કેન્દ્રી છે. જેમ વનસ્પતિ પણ બહુકોષ કેન્દ્રી હતી, એમ પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો કેવા હશે? તો કે બહુકોષ કેન્દ્રી, બરાબર. બહુકોષ કેન્દ્રી પ્રકારનું આયોજન ધરાવતા. પછી અહીંયા મુખ્ય લક્ષણ અથવા તો અહીંયા પોઈન્ટ માર્ક કરી શકાય એવું લક્ષણ, બરાબર. અહીંયા પોઈન્ટ માર્ક કરી શકાય એવું લક્ષણ કે વનસ્પતિ સૃષ્ટિના કોષો પાસે કોષ દિવાલ હશે, એમ પ્રાણી સૃષ્ટિના કોષો પાસે કોષ દિવાલની હાજરી હોતી નથી, બરાબર. આના કોષો પાસે, પ્રાણી સૃષ્ટિના કોષો કોષ દિવાલ વિહીન હોય, બરાબર. પ્રાણી સૃષ્ટિના કોષો કેવા હોય છે? કોષો હોય છે કોષ દિવાલ વિહીન. કોષ દિવાલ વિહીન એટલે કે કોષ દિવાલ વગરના, બરાબર. વનસ્પતિ સૃષ્ટિના કોષો કોષ દિવાલ વગરના હશે, બરાબર છે. ત્યારબાદ આપણે કેવું લક્ષણ જોઈએ? આપણે બેઝિક લક્ષણો વિશે જ વાત કરીએ છીએ, બરાબર. તો કોષો વિશે વાત કરી, એમના લક્ષણ વિશે, એમના પોષણ પદ્ધતિ વિશે વાત કરી. ત્યારબાદ આપણે જોવું હોય તો એવું જોઈએ કે મોટાભાગની વનસ્પતિ જેમ પોતાનો ખોરાક બનાવતી, બરાબર, પ્રકાશ સંશ્લેષણ દ્વારા, બરાબર. પણ પ્રાણી સૃષ્ટિના સભ્યો જે છે ને મોટા ભાગના કેવા છે ખબર? પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે પણ આધાર રાખે છે હંમેશા વનસ્પતિ માથે, બરાબર. તો પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો ખોરાક માટે કોના પર આધાર રાખે છે? તો કે વનસ્પતિ પર જ આધાર રાખે છે, બરાબર. કઈ રીતે? તો કે કાં તો પ્રત્યક્ષ રીતે ઓર પરોક્ષ રીતે, એટલે કે અથવા પરોક્ષ રીતે, પણ આધાર રાખે છે વનસ્પતિ ઉપર જ. કારણ કે પ્રાણીઓ વનસ્પતિઓ દ્વારા બનાવેલો ખોરાક પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યારબાદ ઉપયોગ કરેલા ખોરાકને સંગ્રહ પણ કરવાની કેપેસિટી પ્રાણીઓ પાસે હોય છે, બરાબર. તો પ્રાણીઓ સંચિત ખોરાક એટલે બચેલા ખોરાકનો સંગ્રહ કઈ રીતે કરે છે? તો કે સંચિત ખોરાકનો સંગ્રહ, સંચિત ખોરાક એનો સંગ્રહ થાય છે. કેવી રીતે સંગ્રહ થાય છે? અહીંયા સંગ્રહ, બરાબર. શેમાં સંગ્રહ કરે છે? તો કે કાં તો ગ્લાયકોજનમાં, ગ્લાયકોજન અથવા તો ચરબી સ્વરૂપે. પ્રાણીઓ સંચિત ખોરાક જે વનસ્પતિમાંથી લઈ અને પોતાનામાં સંગ્રહ કર્યો છે, સંચિત ખોરાકનો સંગ્રહ કેવી રીતે કરે છે? તો કે કાં તો ગ્લાયકોજન સ્વરૂપે, બરાબર. અહીંયા ગ્લાયકોજન સ્વરૂપે અને કાં ચરબી સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે, બરાબર. એ આપને ખબર પડી ગઈ. ત્યાર પછી આપણે જોવું જરૂરી રહ્યું કે વનસ્પતિ છે એ ખોરાકનો પ્રકાર જે છે એ કઈ રીતે છે? આમના પોષણ લેવા માટેનો પ્રકાર છે. વનસ્પતિનો પોષણ પ્રકાર આપણે જોયો હતો, એમ પ્રાણીનો પોષણ પ્રકાર કેવો છે ખબર છે? પોષણ પ્રકાર એ છે પ્રાણીસમ. પ્રાણીસમ એટલે શું? અહીં નવો શબ્દ એવો પ્રાણીસમ, બરાબર. આ સમજાવવું જરૂરી રહ્યું કે પ્રાણીસમ પોષણ પદ્ધતિ એટલે કેવા પ્રકારની પોષણ પદ્ધતિ. તો અહીંયા તમારી સામે આવીને સમજાવીએ તો સારું રહે કે પ્રાણીસમ પોષણ પદ્ધતિ એટલે કે પોતાના ખોરાકને અંતઃગ્રહણથી ગ્રહણ કરવો, બરાબર. પોષણ કહેતા ખોરાક, એનું અંતઃગ્રહણ કરવું. ખોરાકનું અંતઃગ્રહણ કરતા હોય ને એને પ્રાણીસમ પોષણ પદ્ધતિ કહેવાય. મતલબ પ્રાણીઓનું
એ લક્ષણ છે કે ખોરાકને ગ્રહણ કરીને પોષણ મેળવે. બરાબર? તો પ્રાણીસમ પોષણ પદ્ધતિ એટલે આપણે અહીં લખી જ દઈએ કે ખોરાકના અંતઃગ્રહણ દ્વારા પોષણ મેળવે છે. કઈ રીતે? તો કે ખોરાકનું અંતઃગ્રહણ કરે છે. અંતઃગ્રહણ. બરાબર? ખોરાકના અંતઃગ્રહણ દ્વારા પોષણ મેળવે છે એટલે એ પ્રકારના પોષણ પદ્ધતિને આપણે પ્રાણીસમ પોષણ પદ્ધતિ કહી શકીએ. બરાબર? ત્યાર પછી પ્રાણીઓ મુખ્યત્વે કેવા હોય છે? તો કે ચોક્કસ પ્રકારની વૃદ્ધિને વિકાસ ધરાવતા હોય. જેમ વનસ્પતિ હોય, વડલો હોય તો એકદમ ઉગે જ જાય વર્ષો સુધી, એવું પ્રાણીઓમાં હોતું નથી. ચોક્કસ પ્રકારની અથવા તો ચોક્કસ સમય સુધી એમના કદમાં એમની વૃદ્ધિ થાય છે. બરાબર? તો ચોક્કસ પ્રકારનું કદ ધરાવતા હોય, ચોક્કસ પ્રકારનો આધાર ધરાવતા હોય, ચોક્કસ પ્રકારનું કદ ધરાવતા હોય. બરાબર? ચોક્કસ પ્રકારનો આકાર ધરાવતા હોય અને ચોક્કસ વૃદ્ધિ થાય, ચોક્કસ સમય સુધી વૃદ્ધિ થાય. બરાબર? તો અહીંયા આપણે લખવું જરૂરી રહ્યું કે પ્રાણી સૃષ્ટિના સભ્યો ચોક્કસ કદ, આકાર અને વૃદ્ધિ ધરાવે છે. ચોક્કસ કદ, આકાર અને વૃદ્ધિ ધરાવે. અને વૃદ્ધિ કેટલા સમય સુધી? તો કે ચોક્કસ સમય સુધી જ એ વૃદ્ધિ ધરાવતા હોય. બરાબર છે? હવે આમની મુખ્ય લાક્ષણિકતા શું હોય? કે આ લોકો સંવેદનાત્મક હોય, પછી તો કે ચેતાચાલક હોય. પ્રાણી સૃષ્ટિના સભ્યો સંવેદનાત્મક, પછી ચેતાચાલક, અને આમનું મુખ્ય લક્ષણ છે એ છે લોકોમોશન એટલે કે પ્રચલન. બરાબર? આમનું મુખ્ય લક્ષણ છે પ્રચલન. જેમ વનસ્પતિ સૃષ્ટિના સભ્યો પાસે પ્રચલન નામનું લક્ષણ નથી, એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી ના શકે. બરાબર? વનસ્પતિ હોય તો સ્થિર જ હોય, પણ પ્રાણીઓ જે સ્થિર ના હોય એની પાસે પ્રચલન નામનું લક્ષણ છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન. બરાબર? એને પ્રચલન આપણે કહી શકીએ. તો કેવા લક્ષણો છે? તો કે સંવેદનાત્મક એટલે કે સંવેદના ધરાવે છે, ચેતાચાલક એટલે ચેતાતંત્ર મોટું ધરાવે છે, અને પ્રજનન પદ્ધતિ માટેના ચોક્કસ અંગો, વિશિષ્ટ અંગો ધરાવે છે. એટલે પ્રાણી સૃષ્ટિના સભ્યોનું એક લક્ષણ આ પણ કહી શકાય કે પ્રજનન પોતે કરી શકે છે. બરાબર છે? પ્રજનન પછી હવે આમની પ્રજનન પદ્ધતિ આપણે જોઈએ તો પ્રજનન પદ્ધતિ હંમેશા કેવી હશે? લિંગી પ્રજનન. બરાબર? આમની અંદર પ્રજનન પદ્ધતિ આપણે લખી શકાય અહીંયા પ્રજનન કઈ રીતે થતું હોય? તો કે લિંગી પ્રજનન જ થતું હશે. બરાબર? લિંગી પ્રજનન જ થતું હશે. બરાબર? શેના દ્વારા? તો કે કપલેશન દ્વારા એટલે કે મૈથુન ક્રિયા દ્વારા. બરાબર? તો અહીંયા આપણે પ્રાણી સૃષ્ટિ વિશે બેઝિક ઓવરવ્યુ જોયો. શું જોયું આપણે પ્રાણી સૃષ્ટિની અંદર? તો કે પ્રાણી સૃષ્ટિના સભ્યો મુખ્યત્વે કેવા હશે? વિષમકોષી હશે, પછી બહુકોષી હશે. એમના કોષીય આયોજનમાં એવું છે કે કોષ દિવાલ પોતે ધરાવતા નથી. બરાબર? અને ખોરાક માટે પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે કોના ઉપર આધાર રાખતા હોય? તો કે વનસ્પતિ ઉપર આધાર રાખતા હોય. વનસ્પતિઓમાંથી લીધેલો ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ કરે? તો કે ગ્લાયકોજન સ્વરૂપે અથવા તો ચરબી સ્વરૂપે સંગ્રહ કરતા હોય. બરાબર? ત્યાર પછી એમની પોષણ પદ્ધતિ અથવા તો ખોરાક ગ્રહણ માટેની પદ્ધતિ કેવી છે? તો કે પ્રાણી સંપોષણ પદ્ધતિ. પ્રાણી સંપોષણ પદ્ધતિનો અર્થ એવો થાય કે ખોરાકનું અંતઃગ્રહણ દ્વારા પોતે પોષણ મેળવતા હોય, એને પ્રાણી સંપોષણ પદ્ધતિ કહેવાય. ત્યાર પછી ચોક્કસ આકાર ધરાવતા હોય, ચોક્કસ કદ ધરાવતા હોય, અને હંમેશા પ્રાણી સૃષ્ટિના સભ્યો જે હશે એ ચોક્કસ પ્રકારની વૃદ્ધિ ધરાવતા હશે. એકદમ વૃદ્ધિ કરે જ નહીં જાય. બરાબર? ચોક્કસ વૃદ્ધિ ધરાવતા હશે. ત્યાર પછી એમના લક્ષણોની અંદર આપણે જોયું કે સંવેદનાત્મક હોય, પછી ચેતાચાલક હોય, અને પ્રચલન એ મુખ્ય લક્ષણ છે. પ્રાણી સૃષ્ટિનું લક્ષણમાં પ્રચલન છે એ મુખ્ય લક્ષણ છે. સાથે સાથે એમના કોષ દિવાલ વિહીન છે. કોષ દિવાલ વિહીન છે, એ પણ એમનું મુખ્ય લક્ષણ છે. બરાબર? ત્યારબાદ એમની પ્રજનન પદ્ધતિ જોઈએ કે મુખ્યત્વે પ્રાણી સૃષ્ટિના સભ્યોની અંદર પ્રજનન પદ્ધતિ કેવી પ્રકારની હોય? તો કે લિંગી પ્રજનન પ્રકારની હોય. બરાબર? કે જેની અંદર નરજન્યુ અને માદાજન્યુઓના જોડાણથી નવા સજીવનું ઉત્પન્ન થતું હોય એને લિંગી પ્રજનન કહેવાય. તો લિંગી પ્રજનન દ્વારા પ્રાણી સૃષ્ટિના સભ્યો પોતાની પ્રજનન પદ્ધતિ કરતા હોય. બરાબર છે? તો અહીંયા આપણે પ્રાણી સૃષ્ટિ વિશે પણ બેઝિક ઓવરવ્યુ અથવા તો ટૂંકમાં પરિચય જોયો. બરાબર? આવનારા લેક્ચરની અંદર આપણે છેલ્લો ટોપિક વાયરસ, વિરોઇડ્સ અને પ્રાયોન્સ ભણશું. આજના લેક્ચરની અંદર મેં 5 સૃષ્ટિ વર્ગીકરણમાંથી બાકી રહેલી 2 સૃષ્ટિ એટલે કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશે બેઝિક ડિટેલ જે આપણી ટેક્સ્ટમાં આપેલી છે એ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ તમે સારી રીતે સમજી શકો અને એવી આશા સાથે આભાર.